પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે હિબ્રુઓનો પત્ર તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 19મી કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે. વચન આ પ્રમાણે છે: તે આશા આપણા આત્માને માટે લંગર સરખી સ્થિર તથા અચળ અને પડદા પાછળના સ્થાનમાં પેસનારી છે. આમીન. આ પ્રભુનું વચન છે. મિત્રો, આજનો જે આપણો શાસ્ત્ર પાઠ છે હિબ્રુ 6ઠ્ઠો અધ્યાય 19મી કલમ, અને એમાં જે આપણે જોવા માગીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, હિબ્રુના પત્રનો લેખક, એ કહે છે કે એ આશા એ આપણા આત્માને માટે એ લંગર સરખી છે, અને જે આપણને સ્થિર અને જે અચળ એવી એ આશા છે. મિત્રો, હિબ્રુનો પત્રનો લેખક અહીંયા જણાવે છે કે આપણા આત્માઓને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરની જે આશા છે એ લંગર સમાન છે. અને મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે જે લંગર, ઇંગ્લિશમાં એને માટે જે શબ્દ છે એન્કર, એ સ્થિરતા એ આપણને પ્રદાન કરે છે. અને મિત્રો, આપણો જે ખ્રિસ્તી વિશ્વાસ છે અને આપણી ખ્રિસ્તી વિશ્વાસીઓની જે આશા છે એ આશા એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને એ આશા એ તો એ લંગર છે. અને એ લંગર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે, કે જે આપણને આપણા આત્મિક જીવનોમાં એ સલામતી, સુરક્ષા અને સ્થિરતા એ પ્રદાન કરે છે. મિત્રો, જીવનના સમયોમાં ઘણી બધી અસ્થિરતા અથવા ઘણા બધા અપડાઉન્સ એ આપણા જીવનમાં આવતા હોય છે. અને એ આવે છે ત્યારે એ આપણું જીવન એ કેવા લંગર પર એ ટકેલું છે અથવા લાંગરેલું છે એ ત્યાં ફલિત થાય છે, એ ત્યાં દેખાઈ આવે છે. જો આપણું જીવન ખ્રિસ્ત રૂપી લંગર પર જો લાંગરેલું હોતું નથી તો આપણી જીવનની નાવ એ હાલક ડોલક અને એને એ નુકસાન થાય છે અને સ્થિર રહી શકતી નથી. અને મિત્રો, જે આપણે જાણીએ છીએ લંગર, એ લંગર મોટાભાગે જે વહાણો હોય, જે નાવ હોય, પવન, તોફાન, એ મોજાઓ સામે સુરક્ષા પૂરી પાડવાને માટે, સ્થિરતા પૂરી પાડવાને માટે, અને મોજાઓમાં એ નાવ, એ હોડી અથવા એ વહાણ વહી ના જાય એના માટે એ લંગરનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે એનો નાવિક એ લંગરને નીચે નાખે છે ત્યારે એ લંગર જે હોય છે એ જમીન સાથે, એ ખડક સાથે એ મજબૂત એ પકડ રાખે છે, અને એનાથી એ નાવ અથવા એ વહાણ એ સ્થિરતા પ્રાપ્ત કરે છે, વહી જતું એ અટકી જાય છે. અને મિત્રો, આપણે જોઈએ છીએ આપણા જીવનોમાં ઘણા બધા તોફાનો, ઘણા બધા મોજાઓ કે જે આપણા જીવનરૂપી નાવને, વહાણને હચમચાવે છે, ડોલાવી નાખે છે, અસ્થિર કરે છે. તો મિત્રો, આપણા જીવનમાં કયા કયા એવા મોજાઓ છે? કદાચ એ નિષ્ફળતા, નિરાશા, હતાશા, માંદગી છે, પ્રશ્નો, સંકટો છે. એ બધા મોજાઓ આપણને હાલક ડોલક કરે છે અથવા આપણી નાવને હલાવે છે. અને જો શાસ્ત્ર તપાસીએ તો રોમનોને પત્ર તેનો 5મો અધ્યાય તેની 3જી કલમ, એ વિપત્તિ, જો તમે યાકૂબ 1લો અધ્યાય 2જી કલમ વાંચો તો ત્યાં જાત જાતના પરીક્ષણો, અને જો બીજો પિત્તર 1લો અધ્યાય 4થી કલમ વાંચો તો જગત અને જગતની દુર્વાસનાઓ, આ બધા મોજાઓ આપણી જીવનરૂપી નાવને અસ્થિર કરે છે. અને મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં મહદઅંશે આમાંથી કોઈ ને કોઈ મોજાઓ એ જીવનરૂપી નાવને એ અસ્થિર કરે છે. અને મિત્રો, આપણે જોઈએ છે કે જો આ બધા મોજાઓથી ભરેલી આપણી એની આસપાસ અથવા એની મધ્યે આપણી જીવનરૂપી જો નાવ હોય તો આપણે કેવી રીતે સ્થિરતા, સુરક્ષા, સલામતી પ્રાપ્ત કરી શકીએ? અથવા તો આપણી પાસે એવા કયા લંગર હોવા જોઈએ કે જેના થકી આપણા જીવનની નાવ, એ વહાણ, એ હોડી એ સુરક્ષિત, એ સ્થિર અને સલામત બની રહે? મિત્રો, આજે હું તમને 3 બાબત જણાવવા માંગીશ. સૌથી પહેલું જે લંગર છે કે જે આપણી જીવનરૂપી નાવમાં હોવું જોઈએ, અને એ તો છે વિશ્વાસ, ખ્રિસ્ત પરનો વિશ્વાસ. કલોસી 1લો અધ્યાય તેની 23મી કલમ નોંધે છે: વિશ્વાસમાં સ્થાપિત થઈને દ્રઢ રહો. આપણા જીવનરૂપી નાવમાં વિશ્વાસનું લંગર એ ચોક્કસથી હોવું જોઈએ. એ દ્રઢતા સાથે આપણે આપણી નાવ એને તૈયાર રાખવી જોઈએ. સૌથી પહેલું જે લંગર છે એ વિશ્વાસ. એમાં આપણે, બાઇબલ નોંધે છે કે વિશ્વાસમાં સ્થાપિત થઈને દ્રઢ રહો.
ગમે તેવા તોફાન આવે પણ જો આપણો ખ્રિસ્ત પરનો વિશ્વાસ હશે તો એ તોફાનોમાં આપણા જીવનરૂપી નાવ એ સ્થિર અને સલામત રહેશે. બીજું જે બાબત હું તમને જણાવવા માગું છું અને એ તો એ છે કે જ્યારે આ જગતમાં છે, જગતના તોફાનોમાં મોજામાં આપણી નાવ ઘણા બધા સમયે સપડી જાય, પણ કલોસી 4 અધ્યાય તેની બીજી કલમ આપણને કહે છે પ્રાર્થનામાં ખંતથી મંડ્યા રહો. ઇંગ્લિશમાં જે શબ્દ છે ને સ્ટેડફાસ્ટ શબ્દ છે, એનો અર્થ દ્રઢતાથી. આપણી જીવનરૂપી નાવમાં જે બીજું જે લંગર આપણી પાસે હોવું જોઈએ અને એ તો છે પ્રાર્થના. નિરંતર રોજ સતત આપણે પ્રાર્થનારૂપી લંગર સાથે આપણી નાવને તૈયાર રાખીએ કે ગમે તેવા મોજાઓ આવે પણ આપણે તેની સામે ટકી શકીએ. અને ત્રીજી બાબત, જે ત્રીજું લંગર જે આપણી નાવમાં હોવું જોઈએ ને એ તો છે પ્રાર્થના. પ્રાર્થનાની સાથે છે એ ઈશ્વરના વચનો. જે ત્રીજું લંગર છે એ ઈશ્વરના પવિત્ર વચનો. જીવનની મુસાફરીમાં ઘણા બધા અપડાઉન્સ અથવા ઘણા ચડતી પડતીના સમયો મોજાઓ હોય, પણ એ સમયોમાં આપણે ખ્રિસ્તના ઈશ્વરના વચનોથી આપણે આપણી નાવને એ તૈયાર રાખવી પડે. એ લંગર સાથે, એ વચનરૂપી લંગર સાથે આપણી નાવને તૈયાર રાખવી પડે. આપણી પાસે વચનરૂપી લંગર એ હોવા જોઈએ. અને પ્રભુના વચનો, બાઇબલમાં તમે શરૂઆતથી અંત સુધી પ્રભુના વચનોમાં મળતું ઉત્તેજન, હિંમત, ખાતરી, સામર્થ્ય, પરાક્રમ, એ બધી જ બાબત એ પ્રભુના જીવન વચનોમાં છે. આપણા નાવમાં એ પ્રભુના વચનરૂપી લંગરથી આપણી નાવ એ તૈયાર હોવી જોઈએ. અને મિત્રો, આપણે જાણીએ છીએ સ્થિરતા અને દ્રઢતા, સ્ટેબિલિટી, એ કોઈ પણ સંજોગોમાં એ આરામમાં અથવા ઇઝી લાઈફમાં અથવા શાંતિપૂર્ણ અથવા આપણા કમ્ફર્ટ ઝોનમાં એ ક્યારેય એ સ્થિરતા, દ્રઢતા એ જળહળી અથવા એ ચળકી ઉઠે નહીં, એવો એ ગુણ નથી. પણ એ સ્થિરતા, એ દ્રઢતા ત્યારે જ ચકાસાય અથવા ત્યારે જ એ જાણવામાં આવે કે જ્યારે સંઘર્ષો હોય, એ સતાવણી હોય, એ વિપત્તિ હોય, એ દુઃખો હોય, ત્યારે જ એ સ્થિરતા અને એ દ્રઢતાનો જે ગુણ છે એ ત્યાં ઝળહળી ઉઠે છે. એ ક્યારેય આરામભર્યા સંજોગોમાં એ ફલિત થતો નથી, એ દ્રશ્યમાન થતો નથી, પણ સંઘર્ષોમાં, સતાવણીમાં, વિપત્તિમાં, દુઃખોમાં એ દ્રશ્યમાન એ થાય છે. અને મિત્રો, આપણે જોઈએ છે કે જો આપણું જીવન એ ખ્રિસ્તરૂપી અને ખ્રિસ્તના વિશ્વાસરૂપી અને ખ્રિસ્તના વચનોરૂપી લંગરોથી આપણું જીવન જો લાંગરેલું હશે તો કોઈ પણ પ્રકારના મોજા આપણને એ હલાવી શકશે નહીં અથવા આપણને અસ્થિર કરી શકશે નહીં. ગમે તેવા દુનિયાવી મોજાઓ હોય, ગમે તેવા દુનિયાવી તોફાનો હોય, પણ એમાં જો આપણી નાવ એ ખ્રિસ્તરૂપી વિશ્વાસ, ખ્રિસ્તની પ્રાર્થના અને ઈશ્વરના વચનો સાથે, એ લંગરો સાથે જો આપણી નાવ એ લાંગરેલી હોય તો એને કશું જ નહીં થાય. એ સ્થિર રહેશે, એ ટકી રહેશે. અને મિત્રો, પ્રભુના વચનો કહે છે કે જગતમાં તમને સંકટ છે, આ નાવ જો મેં તમને સોંપી છે તો ચોક્કસ સંકટોથી ભરપૂર એ જીવન હશે. અને સાથે પ્રભુના વચનો એ પણ કહે છે કે હું તમને મૂકી દઈશ નહીં, તજીશ નહીં. આવા અડગ પ્રભુના વચનો એ આપણને પવિત્ર જીવંત વચનોમાં આપણને પ્રાપ્ત થયા છે. અને મિત્રો, જ્યારે આવા વચનો જો આપણને પ્રાપ્ત થયા છે તો સાથે વચનો તમને ને મને એ પણ જણાવે છે કે ઈશ્વર એ માણસ નથી કે તે જૂઠું બોલે, તે માણસનો પુત્ર નથી કે તે પોતાનો વિચાર બદલે. શું પોતાનું કહેવું તે નહીં કરે અથવા પોતાનું બોલેલું તે પૂરું નહીં કરે? ગણના 23મો અધ્યાય તેની 19મી કલમ. આ પ્રભુના અડગ વચનો એ અડગ વચનોરૂપી લંગર આપણા જીવનરૂપી નાવમાં એ હોવી જોઈએ. આપણું જીવન એ વચનરૂપી લંગર સાથે એ લાંગરેલું હોવું જોઈએ, તો ગમે તેવા તોફાનોમાં આપણે ટકી શકીશું. અને મિત્રો, જેમ એ લંગર વહાણને સુરક્ષિત, સલામત અને સ્થિર રાખે છે, તેમ ઈશ્વરરૂપી એ વચનો, એ પ્રાર્થના, ખ્રિસ્ત અને ખ્રિસ્ત પરનો વિશ્વાસ, એ બધી બાબતો સાથેના લંગર પણ આપણને સુરક્ષિત, સ્થિર અને સલામત એ રાખે છે. મિત્રો, આજે આપણી જીવનરૂપી મુસાફરીમાં અથવા એ નાવમાં આપણે એ તપાસવું રહ્યું કે શું આપણું જીવન એ ખ્રિસ્તરૂપી લંગર સાથે શું એ લાંગરેલું છે,
ખ્રિસ્તના વચનો, ખ્રિસ્ત પરની આશા, ખ્રિસ્ત પરના વિશ્વાસ અને ખ્રિસ્તના વચનો સાથે શું મારા જીવનની નાવ એ લાંગરેલી છે કે નહીં, અથવા મારા જીવનના નાવમાં એ લંગરો છે કે નહીં, એ મારે આજે તપાસવા રહ્યા. પ્રભુ આ વચનો દ્વારા આપ સર્વને તેની કૃપા આશીષ આપે. ગોડ બ્લેસ યુ.